અંબાલાલ પટેલની રાજ્યમાં વરસાદ અંગે મોટી આગાહી સામે આવી છે। આજથી રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતા છે। 13 ઓગસ્ટ સુધી વિવિધ વિસ્તારોની અંદર વરસાદ આવશે। મહીસાગર, પંચમહાલ, દાહોદની અંદર વરસાદની સંભાવના છે। સાથે છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે। સાબરકાંઠા, અરવલ્લીમાં ખાસ વરસાદની આગાહી અપાઈ છે। બનાસકાંઠા તેમજ પાટણના સમી હારીજમાં વરસાદ શક્ય જોવા મળી રહ્યો છે। તારીખ 14 અને 15મીએ હવામાનમાં ઉઘાડ જોવા મળી રહ્યો છે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સમી હારીજના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે।